હેલો મિત્રો, તો આજે આપણે જાશું ખેતીવાડીની મુલાકાતે. ચાલો આખો રોડ ખેતીવાડીનો છે. અંજારથી ભુજ. મસ્ત મજાની વાડીઓ છે, ગ્રીનરી વાળી ને બળગા છે પાણીમાં રમે. પાણીનું તળાવ રતનાલ ગામનું પાદરે બર્ડ અંદર નાહી રહ્યા છે, પાણી પીએ છે, મછલી ગોતે નાની નાની એમાં અંદર હોય તળાવમાં નાની નાની મછલીઓ. મિત્રો આજે આપણે આવે છીએ અંજાર તાલુકાના રતનાલ ગામે એક બહુ જ સરસ મજાની વાડીની મુલાકાતે, જેમાં અલગ અલગ પાકનું વાવેતર કરેલું છે શિયાળુ સિઝનમાં. વાતાવરણ કેટલું મસ્ત છે, શાંતિવાળું. આયાંશ, તું અમને બતાવીશ કેમ વાવ્યું છે, ખેતી કેમ કરી છે? હે, હાલો બતાવો. જો મસ્ત મજાની વાડી છે. શું છે આ? ગાજર ગાજર છે. મને તો આ ધાણા આ લાગે. ગાજર બેન અંદર ઉગતા હશે ને? હા, ગાજર અંદર આવે, બરાબર. મને એમ કે કોથમીર છે. હા, કોથમીર જેવા છે પાન, પણ કોથમીર નથી. હમ. આની અંદર ગાજર છે. તો આપણે એક ગાજર ખોલી શકીએ? અંદર દેખાશે ગાજર? જો આ સુનંદા બેન છે, જે વાડીનું વાવાનું કામ સંભાળે છે. આ એમનો બાબુ એક છે. કાઢું આમાંથી, એક કાઢું. હા, ખોલ. આને ખેંચ એટલે ગાજર નીકળશે અંદર. આ જો ગાજર છે. હમ. આટલું નાનું. હજી ગાજર હવે કઈ મોટું સિઝનમાં ઉગાડે? આ શિયાળામાં પણ થાય. શિયાળામાં થાય. બીજું બેન તમે શું અને વાવ્યું છે કેટલા શિયાળામાં? દિવસે ઉગી આવે? શિયાળુ પાકમાં બીજું શું વાવ્યું છે તમે? આ ગાજર છે. બટાકા તઈ કર્યા છે થોડાક ને હજી નાનો જ છે. મોટો થતા અને ટાઈમ લાગે. કેટલો ટાઈમ લાગે? એ અમને નથી ખબર, જે પહેલી વાર જ કર્યા છે. અચ્છા, પેલી વખત ગાજર વાવ્યા છે. બીજું કચ્છના ગાજર. બીજું તમે શું વાવ્યું છે શિયાળુ પાકમાં? બીજું તો રાયડો કર્યો છે ને રાયડો ક્યાં પેલી બાજુ છે? ઓલી બાજુ છે રાયડો? આ બાજુ. રાયડો આજ બાજુ છે, બરાબર. જે આ પીળા ફૂલ વાળું દેખાય છે એ રાયડો છે. હા, એ જ રાયડો. બીજું શું વાવો છો? ગાજર ને બીજું આગળ કાંઈ વાવ્યું છે? હા, બીજા બટાકા છે. બટેટા છે, ઈ જોઈ શકીએ? હાલો આગળ બટેટા બતાવીએ. હાલો તમને બેને, આ લોકો બેને લેજો. આનું નામ શું છે? આનું નામ શું છે? કાજલ. હે, કાજલ. કાજલ. અને આ દિવાળી. શિવાની. આવે અહીંયા. આટલા આખા વિભાગમાં ગાજરનું વાવેતર કર્યું છે. લાલ ગાજર જે આવે જે એનું વાવેતર કર્યું છે. હવે આ સુનંદા બેન આપણને બતાવે છે જ્યાં બટેટા વાવ્યા છે. પછી પાણી કઈ રીતે પાવો? પોતે ચાલુ કરી દો તો હાલ્યું જાય બધે? હા, હા, એનામાં નીચમાંથી હાલ્યું છે. આ શેનું છે બેન? આ શું વાવ્યું છે? એ બટાકા છે. આ બટાકા છે. આને આપણે એક બતાવી શકશું કાઢીને? એટલે ઉગી ગયો હશે અંદર. હવે ઉગી ગયા. હે, આ કાજુ. એક કાઢે. એક જ વાંધો નથી ને, એક કાઢે. આ આટલા જોઈ નાના શકો છો
અત્યારે એકદમ નાનો નાનો બટેટો છે. આ રીતે બટેટા વાવે છે, કચ્છના બટેટા. આ બટેટાનું ઝાડ છે ને, આ ગાજર છે. આ આગળ બેન ઘઉં કર્યા છે, જવ છે. આ જવ છે. જવ એટલે જવ આ છે મિત્રો બટેટા વાવેલા છે, જે હજી નાના છે. સરસ છે હો વાડી, બહુ મસ્ત, મહેનત બહુ કરતા હશો. આ શું વાવ્યું છે બેન? ક્યારે મેથીની ભાજી. આ મેથીની ભાજી, સવારે આ વહેલા ભાજી ઉઠતા વાવેલી હશો છે. ને? અને આ છે જવ. જવ વાવ્યા છે, ના, મેથી તો આમ જ હોય, એની અંદર કંઈ નહીં. એટલે જવમાંથી ઘઉં નીકળશે. ઈ જવ ઉપર ઉગશે, જવ અલગ જ હોય, ઘઉં અલગ હોય. ઈ અંદર નહીં હોય જવ. આ જવારા જેવા જવ એને છે. પગ ના દેજો, ભારે હશે ને જવ. આ આખા એરિયામાં જવ વાવેલા છે. ઉપર ઉગે જવ. અને પેલી ને બાજુ ઓલું શું છે, મોટા એ જે ઝાડ છે, પીળા શું ફૂલ વાળું છે એ બધો પેલા મોટા મોટા. આ બાજુ રાયડો વાવેલો છે. ઈ સારું. શું છે? ઢોર માટે ચારો ચારો. ચાલો ચાલો, હા, આ કડબ, લીલી કડબ વાવેલી છે. બધું સીઝન વાઇઝ વાવતા હશો ને? ખૂબ જ સરસ વાડી છે. આ season છે બટેટા. ઓમુભાઈ ઈ છે ને ઓમુ જવ છે, જવ. ઈ જવ છે, જેવું ઘઉં આવે ને, ઘઉં આપણે ઘઉં ખાય ને એવા ઘઉંમાંથી, જવમાંથી ઘઉં નીકળે. ઠંડા વધારે. ઘઉં વાડીએ ને ત્યારે બટાકા નીકળે. એટલે કેટલા 2 મહિના લાગે બટેટાને? કેટલો ટાઈમ લાગે? 2-3 મહિના થઈ જાય. 2-3 મહિનામાં બટેટો મોટો થઈ જાય. અત્યારે નાનો બટેટો છે, જોઈ શકો છો. હમ. પછી એમાંથી મોટું બટેટું થાય. ઘરે રાખીએ તો થઈ જાય. ના, ઘરે ન થાય બેટા, ઘરે ન જમીનમાં. ઉગે, આના માટે ખેતી કરવી પડે. ના, જીરો. આ ઓલી વાળી કરે. ઓલું છે વાવવા માટે રાયડો વાવો. રાયડો આ રાયડો વાવવાનું છે મશીન. ઓરણી, ઓરણી કે ને શું કે ને, ઓરણી કે ને? હા, ઓરણી કે. ઓરણી. એમ તો બધું નહીં. આ ઓરણી છે. બાજુ હળ પડી. આ છે દાંતેડો છે, પેલી બાજુ છે હળ. એનાથી શું કામ થાય હળથી? ખેડવા માટે, જમીન ખેડવા માટે. અચ્છા.